રસોઈમાં સ્વાગત છે તમારું। તો મારી હર્ષુને ભૂખ લાગી છે અને 15 મિનિટમાં નાસ્તો બનાવવાનો, તો હું તમને એ રેસીપી તમારી જોડે શેર કરું છું। તો આ અડધો કપ રવો લીધો છે, આ ઇન્સ્ટન્ટ બની જાય। તમે રવો કે સૂજી કંઈ પણ લઈ શકો, એટલું જ દહીં લેવાનું અને દહીં ખાટું હોય તો ઓછું એડ કરવાનું, નહીંતર વધારે એડ કરવાનું। આમાં થોડુંક પાણી પણ એડ કરીશું। હવે આને 15 મિનિટ આપણે રેસ્ટ આપીશું, સોરી 5 મિનિટ, 15 મિનિટ નહીં। 5 મિનિટ થઈ ગઈ એટલે હવે આપણે એનું મિક્સર જારમાં લઈ લઈશું। હવે એમાં પણ થોડુંક પાણી રેડી અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું। હવે એમાં આપણે મીઠું થોડુંક એડ કરી દેવાનું। આ સોડા છે એ પણ એડ કરી દઈશું। આવું બેટર થવું જોઈએ। હવે આ ટામેટાં, કેપ્સિકમ, લીલા મરચાં અને ડુંગળી લીધી છે, આમાં મીઠું થોડુંક એડ કરીશું। અને આ અથાણાનો સંભાર છે, તમે એની જગ્યાએ મરચું પણ લઈ શકો, પણ કોઈ વાર આવી રીતે ટ્રાય કરજો અથાણાના સંભાર સાથે બનાવવાનો, બરાબર। હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું। હવે આવી ફ્રાય પેન લીધી છે, એમાં તેલ ચોપડી દેવાનું। ફ્રાય પેન તપી જાય એટલે જે બેટર બનાવ્યું હતું એ બેટર આપણે અંદર એડ કરી દેવાનું। એને બહુ ફેલાવવાનું નહીં અને ઉપર જે આ મસાલો કર્યો હતો એ આપણે ઉપરથી એડ કરવાનો। આની તમે ટોપિંગમાં ચીઝ, પનીર પણ એડ કરી શકો, હું સિમ્પલ બનાવું છું। હવે ઉપરથી આવું થઈ જાય કોરું એટલે આપણે સહેજ તેલ લગાવી દઈશું અને એને ફેરવી દેવાનો। હવે નીચેથી પણ જોઈ લેવાનું, તો જો સરસ મજાનો આપણો ઉત્તપમ, ઇન્સ્ટન્ટ ઉત્તપમ રેડી છે। એવી રીતે બીજો બનાવી લઈએ। આમાં તમે તેલ પણ ના નાખો, ઘી પણ ના નાખો તો પણ ચાલે, એવું કંઈ છે નહીં કે તમારે અંદર એડ કરવું, બરાબર। અને સલાડમાં પણ તમે વેજીટેબલ કોઈ બી એડ કરી શકો અને સ્કીપ કોઈ બી કરી શકો, તમારા બાળકને જે ભાવતું હોય ને એ રીતે તમારે બનાવવાનું। તો જો મારી હર્ષુને તો ભાવે છે વેજીટેબલ, સલાડ બધા ખાય છે એટલે વધારે એડ કર્યો છું। તો જો ફ્રેન્ડ, સરસ મજાના ઉત્તપા, ઇન્સ્ટન્ટ ઉત્તપા રેડી છે। તો જો ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ આપણા નાસ્તો તૈયાર છે। તમે આવી રીતે બનાવ્યો છે કોઈ વાર? ના બનાવ્યો તો બનાવજો, આ સ્કૂલે લઈ જવા પણ ચાલે। તો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો। નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ।